તો જેની કે સ્કૂલે આજે મેથ્સનું પેપર છે અને આમાં છે ને જો તડકાના પાન પડી ગયા એટલે હવે છાંયે લીધું ને એટલે હવે નવા પાન નીકળ્યા ને એ હાલો જમવા. જો સરગવા બટેટાનું શાક કર્યું છે, રોટલી, ભરેલા મરચાં, ઘઉંના પાપડ. જો આ ટાઈપનો દુપટ્ટો છે, એના મરૂન કલર બહુ જ સરસ છે. જ્યાં પાર્સલમાં છે ને એવા 10 ડ્રેસ છે અને બધાયના કલર અલગ અલગ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો જેની કે સ્કૂલે આજે મેથ્સનું પેપર છે અને કાલે રજા હતી, આજે પાછું મેથ્સનું પેપર છે. ચા નાસ્તો એ તૈયાર થઈ ગયો છે, કેવી વાગ્યા છે નાવા હારી લીધું. થોડીક વાર રાહ જોઈને બેસું ત્યાં વિડીયો શૂટ કરી લઉં. જો બધાએ કુંડા છાયામાં લઈ લીધા છે, તો એવા સરસ ખુલી ગયા અને છાયામાં લીધા તો છાયામાં લીધા ને તો બધામાં તરત જ નવા પાન ફૂટી ગયા. ઓલા તાપમાં છે ને બળી જતા હતા, જ્યાં બધા એમાં નવા પાન આવ્યા અને આ થયું સરસ. 2 દિવસમાં જ આવડું થઈ ગયું છે. ગર્લનું છે એટલે બધા એમાં આવ્યા છે. અને આમાં છે ને જો તડકાના પાન બળી ગયા એટલે હવે છાંયે લીધું ને એટલે હવે નવા પાન નીકળ્યા ને એ પાછા ફ્રેશ થશે. આ તડકો સહન ન કરી શકે એટલે બધું છાંયે જ લઈ લીધું. જો તરત જ ફરક પડ્યો. એટલે જ બધા છાંયે લઈ લીધા હતા. પાછું ફૂલ પાણી દઈ છે એટલે સરસ થઈ જાય. હાલો ચા નાસ્તો કરી લેશું. અને કાલ રાતે છે ને મોડે સુધી બધાય ડ્રેસના ફોટા પાડ્યા, એકે બાકી નથી, બધાયના પાડી લીધા. એટલે હવે બધા સાથે શેર કરીશ ફોટા. ચા છે, દૂધ અને પરાઠા. જો ઘરનું કામ બધું પતી ગયું અને હવે છે ને બધાને આપણે ડ્રેસના ફોટા શેર કરવાના છે. તો ફોટામાં પ્રાઇઝ ને બધું જ લખવાનું બાકી છે, તો અત્યારે હવે એ કામ કરીશ. પાછો વિડીયો એડિટ કરવાનો છે. કાલ રાત્રે મોડે સુધી ફોટા પાડવાનું જ કામ કર્યું ને વિડીયો એડિટિંગ બાકી રહી ગયું. અને હવે અત્યારે ફોટા એ સેટ કરીશ, બધાને મોકલીશ અને પછી વિડીયો એડિટ કરીશ. અને પછી ખાલી રસોઈ બાકી રહી છે. ક્યારામાં કુંડામાં પાણી નાખવું તો એ નાખી દીધું, કેમકે અત્યારે તડકાને કારણે એક જ દિવસ પાણી ન નાખવી ને તરત ગરમાઈ જાય બધું. જ્યાં બીજી કેળે સરસ તૈયાર થઈ ગઈ છે, એમાંય પાન નવા ફૂટે છે. હાલો હવે એટલું કામ કરી લઉં, પછી રસોઈ કરવાની છે. અને વાગી ગયા છે 9:30. હમણાં જેની આવી જશે એક્ઝામ દઈને. હવે એને 2 પેપર રહ્યા છે, પછી વેકેશન રાહ જોઈ રહી છે. વેકેશન પડે તો હું જે કરવું હોય એ કરું, એમ કે ટીવી જોઈશ, કાર્ટૂન જોઈશ ને ડ્રોઈંગ કરીશ ને ચાલો ફટાફટ કામ પતાવી દઈએ. અને ગરમી એવી છે એ પંખા વગર તો 1 મિનિટે રહેવાય એવું નથી, એટલી ગરમી છે. અને બહાર પાછું આમ અરીઠાની ઝાડની છે ને એવી ઠંડક છે, એકદમ પવન આવે સરસ, પંખાની જરૂર ન પડે. ઘરમાં તો બફારો થાય, પરસેવો થઈ જાય. ચાલો આપણે એટલું કામ પતાવી દઈએ. હાલો જમવા. જો સરગવા બટેટાનું શાક કર્યું છે, રોટલી, ભરેલા મરચાં, ઘઉંના પાપડ અને છાશ. જો બધાએ ફોટા સેટ કર્યા, ઘણા બધા કસ્ટમરને મોકલ્યા, જે લોકોએ કીધું હતું ફોટા મોકલો એને. અને ઘણા બધા એના મેસેજ આવ્યા છે, ઘણા લોકોએ ઓર્ડર કરી દીધા. અને પછી ફટાફટ રસોઈ કરીને ઘણાને જવાબ દેવાના બાકી છે આજે. અને આજ વિડીયો એડિટિંગનું થોડુંક કામ બાકી છે, એ હવે જમી વાસણ ધોઈ અને પછી પતાવીશ ને વિડીયો અપલોડ કરીશ. હાલો અત્યારે તો જમી લઈ ફટાફટ. જો સાંજ થઈ ગઈ છે, બપોર જમ્યા ને પછી બપોરે હજી જમીને ફ્રી થઈને ત્યાં એક કસ્ટમર આવ્યા. તે કસ્ટમર બેડશીટને હું લઈને ગયા અને પછી પાછો વિડીયોનું કામ થોડુંક બાકી રહી ગયું હતું, એ કામ પૂરું કર્યું ને વિડીયો અપલોડ કર્યો. એટલે આજ પાછા ડ્રેસના ઓર્ડર હતા ને વિડીયો અપલોડ કર્યો, તો એમાંથી ડ્રેસના ઓર્ડર પાછા ચાલુ થઈ ગયા. એ મલમ કાઢતી જાઉં છું અને હવે પાર્સલ કરતી જ જાઉં. પછી એવું થાય એકસાથે જાજા ભેગા થઈ જાય અને પાછા પાર્સલવાળા ભાઈ આવી જાય, બધું ભેગું થઈ જાય છે. જો આ એક ઠંડી ચાદર છે, બાકી બધા આ ડ્રેસ છે. અને આ એક છે ને લગડી બટ્ટાવાળો છે. આ એક કસ્ટમરે સ્પેશિયલ મંગાવ્યો હતો.
બહુ સરસ છે. એમણે ઘણા ટાઈમથી મને કીધેલું હતું ફોટો મોકલીને કે મને આ મંગાવી જ દો. આપણે સ્પેશિયલ એમની માટે જ લઈ આવ્યા છીએ. જો આ ટાઈપનો દુપટ્ટો છે, એના મરૂન કલર બહુ જ સરસ છે. આખો તો નથી ખોલતી કેમ કે અત્યારે મારે પાર્સલ કરવા બેસવું છે. આ ટોપ છે એનું મરૂન કલરનું, ડાર્ક મરૂન બહુ જ સરસ છે. જો એકદમ વેલ્વેટ જેવું. અને આવા 10 ડ્રેસ આપણે યુએસથી એક સબસ્ક્રાઈબર છે એમણે મંગાવ્યા છે. બહુ જ સરસ કલર છે, બધાય નવા કલર. અને એનું પાર્સલ આવી ગયું છે, જો સામે પડ્યું છે. જ્યાં પાર્સલમાં છે ને એવા 10 ડ્રેસ છે અને બધાયના કલર અલગ અલગ છે, બધાય અલગ અલગ એવા સરસ છે ને. એનું પાર્સલ કરવાનું છે પણ એ કાલે આરામથી, કેમ કે 10 આવા ડ્રેસ છે. 10 ડ્રેસને એકદમ સરસ રીતે કોથળીમાં પેક કરીશ અને એક બોક્સમાં પેક કરી પછી એને વ્યવસ્થિત મોકલવાનું છે. અને એમને કાંઈ ઉતાવળ છે અને એમને કંઈ આરામથી મોકલજો. એટલે આવી ગયા છે પણ હવે કાલે મોકલીશ. અને આ બેનને તો એક જ હતો. જો કેવો સરસ કલર છે, મરૂન, એકદમ ડાર્ક મરૂન, બહુ જ સરસ છે. મટીરિયલ એવું છે સરસ જ, વેલ્વેટ જેવું, મસરૂમ સિલ્ક. ચાલો હવે પાર્સલ કરવાની તૈયારી કરી દઈ. પછી એવું થાય છે કે પાર્સલવાળા ભાઈ આવી જાય ને તો દોડા દોડી થઈ જાય છે. અને રોજ એવું થાય પાર્સલ કરતા હોય ને ત્યાં પાછા ઓર્ડર આવે. એટલે જે લોકોને ખરીદી કરવી હોય ને એ બધાને કહી દઉં છું કે 7 વાગ્યા પહેલાં પેમેન્ટ કરી જ દેવાનું અને ઓર્ડર બુક કરાવી દેવાનું. એટલે પાર્સલ તમારું સેમ ડે નીકળી જાય અને દોડાદોડી ન થાય. મારે ઓલે એવું થાય કે પાછા પૂછે કે આજ નીકળી જ જશે ને, આજ નીકળી જ જશે ને પાર્સલ. પણ મોડા જો પેમેન્ટ કરો ને તમે 7:30 વાગ્યા પછી કે 8 વાગ્યા પછી, તો પછી બીજા દિવસે પાર્સલ જાય, કેમ કે પાર્સલવાળા ભાઈ ત્યારે લઈને નીકળી ગયા હોય એટલા માટે. એટલે જે કોઈને ઓર્ડર કરવો હોય એની 7 વાગ્યા પહેલાં જ પેમેન્ટ કરી દેવાનું. એટલે તમારો સેમ ડે ઓર્ડર નીકળી જાય. હાલો ફટાફટ પાર્સલ કરો, હમણાં પાછા આવી જશે. જો પાર્સલ કરીને ફ્રી થઈ ગઈ, પાર્સલ વહી ગયા. પછી જેના ઓર્ડર આવ્યા એનું એક બાજુ બધું રાખી દીધું. એના પાર્સલ હવે કાલે. મેં કીધું ને પાર્સલવાળા ભાઈ વયા જાય તો પછી બીજા દિવસે પાર્સલ મોકલવા પડે. તો 4 પાર્સલ આપણે મૂકી દીધા છે હવે એ કાલે. અને ચાલો હવે રસોઈ કરશું. તો રસોઈમાં તો અત્યારે ખીચડી અને કઢી બનાવી નાખશું, બીજું કાંઈ નહીં. હાલો ફટાફટ રસોઈ કરવી. ગરમી એવી થઈ છે જોરદાર, બહુ જ બફારો છે, પવન જ નહીં જરાય. હાલો રસોઈ. કઢી બની ગઈ છે, ખીચડી થઈ ગઈ છે. તો ચાલો હવે જમવા બેસી જાય. બધા આવી ગયા છે, જમીને ફ્રી થઈ ગયા. જેની તો સૂઈ ગઈ, બધા આરામમાં આવી ગયા છે. કેવીને સૂઈ ગયો, જેની સૂઈ ગઈ. અને ચાલો હવે વિડીયો એડિટ કરવાનો છે. કાલે છે ને રાત્રે મોડે સુધી ડ્રેસના ફોટા પાડ્યા હતા, એટલે કાલે વિડીયો એડિટ નહોતો થયો. એટલે મેં કીધું સવારમાં એ વિડીયો એડિટ કરી નાખીશ. સવારમાં એ કસ્ટમરના ફોન એટલા બધા ચાલુ રહ્યા, મેસેજ ને ફોન ને, તો વિડીયો એડિટ કરવાનું પૂરું જ ન થયું. પછી પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો, રસોઈ કરી.
અને પછી પાછું કીધું હાલો વિડીયો એડિટ કર્યો. હજી તો થોડોક વિડીયો એડિટ કર્યો ને ત્યાં એક કસ્ટમર બહાર આવીને ઊભા હતા. એટલે પાછા કસ્ટમર આવ્યા, બધું જોયું, પાછું ફરીથી ગોઠવું બધું. અને પછી વિડીયો કમ્પ્લીટ કરીને છેક 6 વાગે વિડીયો અપલોડ કરી શકી. અને પછી વિડીયો અપલોડ કર્યો તો પાછી એના ઓર્ડર ચાલુ થયા, એટલે એના પાર્સલ બધું. પાછી રસોઈ કરીને જમ્યા અને અત્યારે ફ્રી થઈ હવે. અને હવે વિડીયો એડિટ કરીશ. ચાલો હવે વિડીયો અહીંયા પૂરો કરશું. ફટાફટ વિડીયો એડિટ કરી અને પછી આરામ કરશું. ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.